હું રેખાબેન ખાણેશા, પૂર્વ ધારાસભ્ય પાલનપુર. મારે જ્ઞાનીબેનને પૂછવું છે કે જ્ઞાનીબેને 4 વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી? એવી તે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમને 4 વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે? ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી, અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે 40 વીઘા જમીન બતાવી છે. એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે 3 વીઘા જમીન છે. તો 40 વીઘા જમીન એમની પાસે ક્યાંથી આવી? એ એફિડેવિટ બોલે છે, અમે લોકો નથી બોલતા. એમની પાસે ભાભરની અંદર 3 બંગલા છે, 2 ગાડીઓ છે, અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે. તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી? એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કારખાના કે એવું કશું ચાલતું નથી, કે એમનો કોઈ બિઝનેસ નથી મોટો કે જેના કારણે આટલી બધી પ્રોપર્ટી એ પોતે વસાઈ શકે છે. એમની જે 40 વીઘા જમીન છે એ ભાભર તાલુકાની અંદર અબાસરા ગામ છે અને ઢેકવાડી ગામ છે, ત્યાં આવેલું છે. તાલુકો દિયોદર છે, એમાં કોતરવાડા ગામ છે, ત્યાં બી એમની જમીન આવેલી છે. પાટણ જિલ્લાની અંદર સાતરપુર તાલુકાની અંદર ગાઢવા ગામ છે, ત્યાં બી એમની જમીન આવેલી છે. સુઈગામ તાલુકાની અંદર મોરવાડામાં બી એમની જમીન આવી છે. આ બધું અમે અમારા મનથી નથી બોલતા, પણ એમણે પોતે એફિડેવિટની અંદર બતાવ્યું છે. એમ જ્ઞાનીબેન દર વખતે એમ કહે છે કે પોતાના ભાષણમાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બેન છું. તો ગરીબ હોય તો આટલું બધું તેમની પાસે ના હોય. એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં, તો અત્યારે એમની પાસે 3 બંગલા છે, સોના ચાંદી છે. આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા, પણ વાવની પ્રજા કહે છે. વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે. હમણાં એક વિડીયો બી આપણે જોઈએ છે કે વાયરલ થયો છે કે ભાભરમાં કોન્સ્ટેબલ હતા, એમની પાસે હપ્તા માંગવાના કારણે એમણે આત્મહત્યા કરી હતી. તો આટલું બધું લોકોને, પ્રજાને ગુમરાહ શા માટે કરે છે જ્ઞાનીબેન? આપણે જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી આખા દુનિયા, આખા ભારતની અંદર જે કામો કર્યા છે એ બધાને નજર સમક્ષ આપણે બધા જાણીએ બી છીએ એમના. અને બનાસકાંઠામાં જ્યારે પહેલાં બનાસકાંઠા પછાતમાં ગણાતું હતું, આજે આપણે જોઈએ છીએ કે બનાસકાંઠા કેટલું આગળ વધી ગયું છે. તો મહેરબાની કરીને જ્ઞાનીબેન પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયત્ન મહેરબાની કરીને ના કરે. આપે ફરી સોગંદનામું રજૂ કરી છે, કયા કારણસર સોગંદનામું રજૂ કર્યું છે, આજે ફોર્મ ચકાસણી છે આપ આવ્યા છો, કયા કારણસર? સૌ પ્રથમ તો ચૂંટણી અધિકારી, ચૂંટણી પંચનો આભાર માનવો જોઈએ કે એમને ઉમેદવારી ફોર્મમાં 3 વકીલો હાજર રાખીને બિનજરૂરી વાંધા આપ્યા. ક્યાંક મિલકત માટે ના આપ્યા, ક્યાંક પગાર માટે ના આપ્યા, ક્યાંક અલગ અલગ. એટલે એ માનસિકતા બતાવે છે. જ્યારે 3 વકીલોને હાજર રાખીને સામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે. એમને બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો નથી, એટલા માટે કરીને આટલા એમને વહીવટી તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે. વાત રહી એફિડેવિટની, તો હું માનું ત્યાં સુધી મારી વ્યક્તિગત રીતે લગભગ 2007થી કરીને 24 સુધી જે કંઈ મારી મિલકત, જમીન હોય કે મકાન હોય કે જે હોય તે એ એફિડેવિટ બધા સેમ જ છે. ઠીક છે, એમની જંત્રીઓ સરકાર ખોટી રીતે લોકોનું શોષણ કરવા માટે જંત્રીઓ વધારીને વર્તમાન કિંમત એનું વેલ્યુએશન વધારે બતાવે એટલે સુધારો કરવો પડે. પણ કોઈ નવી મિલકતની અંદર કોઈ વધારો થયો હોય કે એવા કોઈ ઓલું થયું હોય તો કદાચ લોકો કે ગમે પ્રશ્નાર્થ એનો ઉઠાવે. વેલ્યુએશન વધારવાનું અને જંત્રી વધારવાનું કામ સરકારનું છે, અને એ વેલ્યુએશન પ્રમાણે અમારે એફિડેવિટ કરવું એક કે કાયદા ચૂંટણી પંચના નિયમોને આધીન છે. એટલે એ પ્રમાણે અને એમણે ચૂંટણી પંચે આ રીતનું એફિડેવિટ પણ માગ્યું હતું કે વર્તમાન જે કિંમત છે એ પ્રમાણે કેન્ડિડેટોએ એફિડેવિટ રજૂ કરવા. એટલે હું માનું ત્યાં સુધી જ્યાં માનસિકતા જ એ પ્રકારની હોય એના માટે અમે કંઈ કહી ના શકીએ. અમે જનતાના દરબારમાં જવાના છીએ. બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમારી સાથે છે, અને ચૂંટણી પંચ આજ જે રીતે નિષ્પક્ષ ચૂંટણી માટે જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એવું ને એવું સમગ્ર ચૂંટણી દરમિયાન એક લોકશાહી ઢબે ચૂંટણી પંચ પોતાની ફરજ અદા કરાવશે એવો અમને 100% એમના ઉપર ભરોસો છે.